તો તાપીના વ્યારામાં દબાણ હટાવવા મુદ્દે વિવાદ થયો છે। ભાજપના નગરસેવકો અને પાલિકાની ટીમ સામસામે આવી ગઈ છે। વ્યારાના બજારમાં દબાણ હટાવવા ગઈ હતી પાલિકાની ટીમ। મીના ક્લોથ સ્ટોરની કેબિન હટાવવા જતા ભાજપના નગરસેવકો વચ્ચે આવ્યા। ભાજપના નગરસેવકોએ દબાણ હટાવવા ન દેતા બોલાચાલી થઈ। કામગીરી ન કરવા દેતા પાલિકાની ટીમ પરત ફરવું પડ્યું છે। આ અંગે હાઈકોર્ટે પણ ચીફ ઓફિસરને હાજર રહેવા માટે ફરમાન કર્યું હતું અને દબાણ કેમ ન હટાવ્યું હોવાનો હાઈકોર્ટે જવાબ માંગ્યો હતો। તો તાપીના વ્યારામાં દબાણ હટાવવા મુદ્દે એક બાદ એક વિવાદ થઈ રહ્યા છે અને વધુ એક આ વિવાદ સામે આવ્યો છે કે જ્યાં ભાજપના નગરસેવકો અને પાલિકાની ટીમ સામસામે આવી ગઈ છે। તો વ્યારાના બજારમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમને પાછું ફરવું પડ્યું છે કેમ કે મીના ક્લોથ સ્ટોરની કેબિન હટાવવા જતા ભાજપના નગરસેવકો વચ્ચે આવ્યા અને ભાજપના નગરસેવકોએ દબાણ હટાવવા ન દેતા બોલાચાલી થઈ છે અને કામગીરી ન કરવા દેતા પાલિકાની ટીમ પરત ફરવું પડ્યું અને આ અંગે હાઈકોર્ટે પણ ચીફ ઓફિસરને હાજર રહેવા માટે ફરમાન કર્યું હતું અને દબાણ કેમ હટાવ્યું નહીં તેને લઈને હાઈકોર્ટે પણ જવાબ માંગ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, તાપીના વ્યારામાં દબાણ હટાવવા મુદ્દે જે વિવાદ થયો છે તે વિવાદ શું છે અને શું માહિતી મળી રહી છે? જી, વ્યારાનગરના બજાર વિસ્તારમાં આવેલ જે આ કેબિન છે જે મીના ક્લોથ સ્ટોર નામની કેબિન છે જેને દબાણ હટાવવા માટે કોર્ટનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો। જ હુકમને લઈને વ્યારા નગરપાલિકાની દબાણ ખાતાની ટીમ ત્યાં પહોંચી હતી। દબાણ હટાવવાની કામગીરી હાથ ધરતા જ સ્થાનિક કોર્પોરેટરો અને અન્ય નગરસેવકો ત્યાં આવી પહોંચ્યા હતા અને દબાણ કરતાનો બચાવ કર્યો હતો અને આ બાબતે નગરપાલિકાની જે દબાણ ખાતાની ટીમ છે અને અરજકર્તા વચ્ચે રીઝિકના પણ દ્રશ્યો સર્જાયા હતા અને અંતે નગરસેવકો દ્વારા દબાણ હટાવવાની કામગીરી અટકાવવામાં આવી છે અને કોર્ટનો જે હુકમ છે એનો પણ ઉલ્લંઘન પણ કર્યું છે દ્રશ્યમાં દેખાય છે અને એ રીતનું કાર્ય પણ કર્યું છે। હાલ તો નગરપાલિકાની ટીમ સાથે નગરપાલિકાનો જે સ્ટાફ હતો તેની સાથે નગરસેવકોને જે રીઝિક થતા નગરસેવકો દ્વારા આ પાલિકાની દબાણ કરતા ટીમને ત્યાંથી મોકલી આપવામાં આવી હતી અને કોર્ટ દ્વારા જે હુકમ કરવામાં આવ્યો છે તે હુકમનું પણ ઉલ્લંઘન દેખાઈ રહ્યું છે અને જે કેબિન હટાવવાની હતી તે હટાવવામાં નથી આવી। જી બિલકુલ, આભાર અક્ષય વિગત આપવા બદલ। તાપીના વ્યારામાં દબાણ હટાવવા મુદ્દે વિવાદ થયો છે। મહત્વનું છે કે ભાજપના નગરસેવકો વચ્ચે આવ્યા અને દબાણ ટીમને પાછું જવું પડ્યું છે। મહત્વનું છે કે દબાણ હટાવવા માટે જે પાલિકાની ટીમ આવી હતી તેને પરત ફરવું પડ્યું છે ત્યારે સવાલ થઈ રહ્યા છે કે ભાજપના નગરસેવકોએ કેમ આખરે દબાણ હટાવવા ન દીધું। મહત્વનું છે કે વ્યારાના બજારમાં દબાણ હટાવવા ગઈ પાલિકાની ટીમને પરત ફરવું પડ્યું છે અને મીના ક્લોથ સ્ટોરની કેબિનને હટાવવા જતા ભાજપના નગરસેવકો વચ્ચે આવ્યા અને શા માટે દબાણ હટાવવા નથી દેવામાં આવતું તેને લઈને હવે અનેક સવાલો થઈ રહ્યા છે। નગરસેવકો અને ટીમ વચ્ચે બોલાચાલી થઈ અને કામગીરી ન કરવા દેતા પાલિકાની ટીમને પરત ફરવું પડ્યું છે। આ અંગે હાઈકોર્ટે પણ નોંધ લીધી અને ચીફ ઓફિસરને હાજર રહેવા માટે ફરમાન પણ કર્યું હતું। દબાણ આખરે કેમ ન હટાવ્યું હોવાનો હાઈકોર્ટે જવાબ માંગ્યો છે અને કારણો પણ હવે આગામી દિવસોમાં ધરવામાં આવશે। પરંતુ અહીં સવાલ થઈ રહ્યો છે કે દબાણ હટાવવા મુદ્દે જે વિવાદ થયો છે આખરે ભાજપના નગરસેવકો વચ્ચે કેમ આવ્યા, પાલિકાની ટીમમાં કેમ કામગીરીમાં રૂકાવટ કરવામાં આવી તેને લઈને અનેક સવાલો છે। વ્યારાના બજારમાં એકાએક દબાણ હટાવવા માટે પાલિકાની ટીમ ગઈ હતી અને ભાજપના જ નગરસેવકો વચ્ચે આવતા હવે અનેક સવાલો થઈ રહ્યા છે। ભાજપના નગરસેવકો આવ્યા અને બોલાચાલી થઈ અને પાલિકાની ટીમને પરત ફરવું પડ્યું છે। તો વ્યારા નગરપાલિકાના કોર્પોરેટર પરેશભાઈ જોડાઈ ગયા છે। પરેશભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। જે રીતે તાપીમાં દબાણ હટાવવા માટે જે વિવાદ થયો છે, ભાજપના નગરસેવકો વચ્ચે આવ્યા, પાલિકાની ટીમને પાછું ફરવું પડ્યું, આખરે કેમ? હેલો જી પરેશભાઈ। હા બોલો। જે દબાણ હટાવવા માટે ટીમ આવી હતી વ્યારામાં અને તેમને પાછું ફરવું પડ્યું છે, શું કારણે ભાજપના નગરસેવકો વચ્ચે પડ્યા અને ટીમને પાછું ફરવું પડ્યું છે? હવે એ જે દબાણ હટાવવા માટે ગયા હતા એ 75 વર્ષના એક કાકાનું દબાણ હતું નાનું, એટલે ફક્ત એમને થોડો ટાઈમિંગની જરૂર હતી એના માટે અમે ટાઈમ થોડો મળે એના માટે રજૂઆત કરી હતી। એમને 10-15 દિવસનો ટાઈમ આપો એ એમની રીતે સ્વૈચ્છિક દબાણ તોડી નાખશે। તો પરેશભાઈ, પહેલા નોટિસ નથી આપવામાં આવી? ના, એમાં નોટિસ હતી આજની સવારની 9 વાગ્યાની, પણ એમનો જે હાઈકોર્ટમાં કેસ છે ને 24/4 છે પરમ દિવસે, એટલે અમે એમને ફક્ત 2 દિવસ રાહ જોવા માટે કીધું।
જી બિલકુલ, આભાર પરેશભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. એટલે નોટિસ પણ આપવામાં આવી ન હતી અને તેને લઈને નગરસેવકો પણ વચમાં પડ્યા હતા અને મીના ક્લોથ સ્ટોરની કેબિન 75 વર્ષથી અહીંયા સ્થાપિત છે અને આ કેબિનને હટાવવા માટે ટીમ આવી હતી અને ટીમ પરત ફરી છે.